નમસ્કાર દર્શક મિત્રો, સમાચાર ઇન ભરૂચમાં હું મેઘા અગ્રવાલ આપનું હાર્દિક સ્વાગત કરું છું। આપ જોઈ રહ્યા છો સમાચાર ઇન ભરૂચ। નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર। 10 વર્ષથી પાણી વિહોણું વાગરાનું વેંગણી ગામ, તંત્રની નિષ્ક્રિયતા સામે ગ્રામજનોનો ફાટી પડેલો રોષ। આત્મવિલોપનની ચીમકી સાથે સ્થાનિકનો વિરોધ કરતા પોલીસે અટકાવ્યા। વાગરાના ધારાસભ્યની સમસ્યાના નિવારણ માટેની કાર્યવાહી ચાલુ છે। 1 માસની મુદ્દત માંગી હતી, હાલ પૂરતું ટેન્કર માટે પણ કહ્યું હતું। ચાવજ ગામે ખુલ્લી ગટરમાં જ ખાડકુવાનું મળમૂત્ર ભરેલું ટેન્કર ખાલી કરાયું, વિડીયો વાયરલ। ભરૂચમાં ખાડકુવાનું મળમૂત્ર લઈ જતા ટેન્કર ચાલકો બેફામ બન્યા। ચાવજ ગામે ખુલ્લી ગટરમાં જ મળમૂત્ર ભરેલું ટેન્કર ખાલી કરતા રોગચાળાનો ભય। સાગબારા તાલુકાના કુલવણ ગામના ભાગડે બાળકો રમતા હતા, ત્યાંથી દીપડો 9 વર્ષની બાળકીને ખેંચી જતા બાળકીનું કરુણ મોત। બાળકીના પિતા તેની પાછળ દોડ્યા ત્યારે દીપડાએ બાળકીને નજીકના ખેતરમાં છોડીને જતો રહ્યો। બાળકીના મૃતદેહને સાગબારા હોસ્પિટલમાં લાવવામાં આવી, કોઈ ડોક્ટર નથી અને પીએમ પણ ન થતા ગ્રામજનો રોષે ભરાયા। ભરૂચના તવરા ગામમાં અનેક માળખાકીય સુવિધાનો અભાવ। ગ્રામ પંચાયતના 5000થી વધુ મતદારોને આવનાર સરપંચ ગામને માળખાકીય સુવિધા પૂરી પાડશે તેવી આશા। આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાનો વહીવટી તંત્ર પર આક્ષેપ, તંત્રનું દબાણ દૂર કરવાનું એકતરફી વલણ। આમ આદમી પાર્ટીનો ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાની કલેક્ટરને રજૂઆત। ભરૂચ ઇન્ડિયન ડેન્ટલ એસોસિએશન દ્વારા જિલ્લામાં પ્રથમવાર વિશાળ સ્તરે મફત ચેકઅપ કેમ્પ। જિલ્લાના 10થી વધુ ડેન્ટલ ક્લિનિક ખાતે 120 દંત ચિકિત્સકો સેવા આપશે। વાગરા તાલુકા ખાતે આવેલ વેગણી ગામે પાણીની યાતનાસભર સમસ્યા છેલ્લા 10 વર્ષથી યથાવત રહી છે। સતત રજૂઆતો છતાં તંત્ર અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ ગામની પીડાને અંત લાવવાનો પ્રયાસ કરતા દેખાતા નથી, જેના કારણે હવે ગ્રામજનોનું સામાજિક ધૈર્ય તૂટી પડ્યું છે। વાગરા તાલુકા ખાતે આવેલ વેંગણી ગામે પાણીની યાતનાસભર સમસ્યા છેલ્લા 10 વર્ષથી યથાવત રહી છે। સતત રજૂઆતો છતાં તંત્ર અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ ગામની પીડાને અંત લાવવાનો પ્રયાસ કરતા દેખાતા નથી, જેના કારણે હવે ગ્રામજનોનું સામાજિક ધૈર્ય તૂટી પડ્યું છે। ગતરોજ રાત્રિના ગામના કેટલાક રહેવાસીઓએ પાણી ન મળતી સ્થિતિ સામે તીવ્ર રોષ વ્યક્ત કર્યો। એક સ્થાનિકે તો આવેશમાં આવી પોતાના શરીર પર ડીઝલ છાંટી આત્મવિલોપન કરવાનો પ્રયાસ કર્યો। ઘટનાની જાણ થતાં તાત્કાલિક પોલીસ દળ દોડી આવ્યો અને વ્યક્તિને રોકી લેવામાં સફળ થયું। ઘટનાને લઈ ગ્રામજનોમાં ભય અને ઉદ્ઘોષનો માહોલ છવાઈ ગયો હતો। ગ્રામજનોના જણાવ્યા અનુસાર અમે અનેકવાર તાલુકા પંચાયતના ચૂંટાયેલા સભ્ય અને ધારાસભ્યને રજૂઆત કરી છે, છતાં પાણી જેવી મૂળભૂત જરૂરિયાત માટે હજુ સુધી કોઈ પાયાભૂત નિર્ણય લેવામાં આવ્યો નથી। તંત્રની બેદરકારી સામે લોકોમાં ભારે અસંતોષ છે। હવે ગ્રામજનો દ્વારા ચીમકી અપાઈ છે કે જો તાત્કાલિક પાણીની વ્યવસ્થા નહીં થાય તો આંદોલન વધુ તીવ્ર બનાવવામાં આવશે। હાલ અમને અમારા ગામની અંદર પાણી જે બી છે એ તળાવની અંદર જે પાણી ઉતરેલું છે અમારા બોરમાં આવે એ બોરનું પાણી અમે પીએ છીએ। અમારા ગામમાં જો અમારા ઘરના મહેમાન બી આવતા હોય ને, અમારા ગામના જો મહેમાન બી આવતા હોય ને એ મહેમાન બી ઘરેથી પાણી લઈને આવે છે, એ પાણી બી નહીં અમારા ઘરનું પીતા। છેલ્લા કેટલા વર્ષથી સમસ્યા છે? ઘણા વર્ષોથી છે। વર્ષોથી કરીને હજુ આવ્યું જ નથી પાણી વેંગણી ગામ। 10 વર્ષ તો મેં મારી પંચાયત મેં 5 વર્ષ મેં પંચાયતમાં કરી નાખ્યા, ત્યાર પછીના 10 વર્ષ થયા। આજની તારીખમાં બી જઈને આવ્યા, ગઈકાલે બી જઈને આવ્યા। અરુણસિંહ રાણાએ એવું કીધું કે હું કહું તારે તો અમે હું તઈ લગીને અમે ભૂખા રહીએ, પાણી વગર રહીએ। અમે 1 મહિનાનો વાયદો આપે છે, 1 મહિનામાં હું અમારે પાણી તળાવનું પીવાનું। વર્ષોથી પાણી નથી આવ્યું તો હું આ દિવસોમાં આવી જાઉં, મહિનામાં પાણી આવી જવાનું। અરુણસિંહ રાણા સાહેબ 15 વર્ષથી ટર્મમાં છે, કેમ એમને ચિંતા નહીં થાય કે આપણે વેંગણીમાં પાણી આપી અમે ગયા તો એવું કીધું કે તમારા મહિનામાં પાણી આવી જશે, પણ અમે એવું કહે કે બધું છે તમે જઈથી લાઈન નાખી છે, જ્યાં પૂરી જાય ત્યાં બધા ટાઈપિંગ લીધું છે। જાતે જેને કમ્પ્લેન કરી છે સાહેબ એને પણ સાથે રિલાયન્સમાં પંચિંગ કરી અને એ પણ પાણી વેચે છે, અહીંયા કેમિકલના ટેન્કરો ઢોવે છે। પણ હવે આ વસ્તુ આખું જાતિવાદ પર જતું રહ્યું છે સાહેબ, જાતિવાદ પર લઈ ગયા છે, બરાબર? તો અમારે પાણી વગર મરી જવાનું। હવે હું મારા મીડિયા તરફથી એક સવાલ પૂછવા માંગુ છું એમએલએ સાહેબને કે જે તે અધિકારીઓને કાં તો અમને પાણી આપો, કાં તો અમને માલ નાખો, બરાબર? અમે આત્મવિલોપન કરી લઈએ, અમારી પાસે આની છે કોઈ રસ્તો છે નહીં, બરાબર? છેલ્લા 15 વર્ષથી હું સરપંચ હતો ત્યારે સોજલ તળાવની પાઇપલાઇન લખાઈ હતી, તેની એક પાઇપ નથી મળી। રૈયા ચોકડીથી વેંગણી સુધી એક પાઇપ નથી મળી।
સરકારશ્રી આજે જલ સે નળ યોજના જે આપેલી છે તો તેનો તમે લાભ લીધેલો છે? ના, નથી આપ્યો, કોઈ નથી આપ્યો. પંચાયતના લેટર પેડ પર તમે બધું તમે અમે જૂના બધા રેકોર્ડ ઉઠાવીશું તો બધું જ તમને જણાવવામાં આવશે. તમે જે પાણીનો જે પ્રાણ પ્રશ્ન છે, જે જીવન જરૂરિયાત પ્રથમ જરૂરિયાત તમારી જે છે તેના માટે તમે લેખિતમાં કલેક્ટર શ્રી, જિલ્લા વિકાસ અધિકારી બધાને જ આપેલું છે. તમે આપેલ છે? બધાને જ આપેલું છે. કેટલા સમયથી આપેલ છે? એ છેલ્લા 15 વર્ષથી આપીને થાકેલા છે, ત્યારે આજે આ પ્રશ્ન આવેલો છે. જાતે આવવું પડ્યું ને જાતે ગામના બૈરા છોકરા લઈને અત્યારે જાતે રોડ પર ઉભા રહ્યા અમે. 15 વર્ષથી તમે જ્યારે આ પ્રશ્ન માટે જ્યારે ઝઝુમી રહેલા છો ત્યારે તમને સરકારશ્રી દ્વારા કોઈક લેખિતમાં જવાબ મળેલ છે? કોઈ નથી મળેલ. તો હવે આગળની રણનીતિ તમારી શું રહેશે? અત્યારે અમે પોતાના ખર્ચે લાઈન રાખીએ છીએ, બધું કરીએ છીએ. અમને ખાલી આ પંચિંગ બી થઈ ગયું છે, ખાલી હોલ ડ્રિલિંગ કરવાનું છે, મશીન બી લાવ્યા છે. લોકોના કહેવાથી ને કરવાથી લોકો ડ્રિલિંગ કરવા દેતા નથી. ઉપરથી પ્રેશર આપે છે, પોલીસ સ્ટેશનને બધે જ આપે છે. પાણીના પ્રશ્નોને લઈ સરકાર એવું લાગી રહ્યું છે કે હવે વિસ્તારના ધારાસભ્ય બી એમને હાથ ઊંચા કરી દીધેલા છે. એ કોઈ જવાબ આપવા તૈયાર નથી. વિસ્તારના ધારાસભ્યો તો હાથ અદ્ધર કરી રહ્યા છે. પ્રશાસન અને પોલીસને આગળ કરી રહી હોય અને પોલીસ દ્વારા પબ્લિકને દબાણ આપવામાં આવતું અત્યારે લાગે છે એવું. અત્યારની પરિસ્થિતિમાં હાલમાં લાગે છે એવું. જ્યારે સર અહીંયા 1 કલાકમાં પાણી મળી શકે એવું છે તો અમે શા માટે 1 મહિનામાં તે રાહ જોઈએ? સાહેબ શ્રી છેલ્લા જણાવી રહ્યા છે કે 1 મહિનામાં તમારું નિરાકરણ આવશે. તમે વર્ષથી રજૂઆત કરો છો તો પાણી નથી મળતું તો શું છે, મહિનામાં મળશે કાં તો 10 દિવસ કે 15 દિવસમાં મળશે? કશું ના મળે. 1 કલાકમાં મળે તો એક કોલ નથી એ કરી શકતા તો 1 મહિનામાં કે 20 દિવસમાં શું એ પાણી લાવી શકવાના? શું માંગ રાખો છો કે લગભગ 1 વર્ષથી પાણી નથી મળતું, કેવા પ્રકારની પરિસ્થિતિ છે અને ગામમાં હેરાનગતિ છે? પશુપાલક ગામ છે તો પશુઓને પાણી માટે કેવા પ્રકારના વલખા વાણી રહ્યા છો? એમને પણ સાબુવાળું ને ગામનું જે ગંદુ પાણી ગટરનું હોય છે એ જ પીવે છે ને અમે આટલા બધા હવે કેમ હરોડા એકદમ બધા ઉત્સાહિત થઈ ગયા છે કે ના અમારે જોઈએ કેમ કે પાણી એટલું બધું ગંદુ છે. પાણી વગર રહી શકાય? 1 દિવસ ના રહે તો 1 મહિનાની રાહ કેવી રીતે અમે જોઈ શકીએ? બીજી બાજુ આ મામલે ધારાસભ્ય અરુણસિંહ રાણાએ પોતાના બચાવ કરતા જણાવ્યું કે હું જાતિવાદમાં માનતો નથી. દહેજ વિસ્તારમાં એક સમય એવો પણ હતો જ્યારે ટેન્કર દ્વારા પાણી પહોંચાડવામાં આવતું હતું. મેં મારા કાર્યકાળમાં ટેન્કર વ્યવસ્થા બંધ કરાવી અને સરકારી યોજના અંતર્ગત ગામે ગામ પાઇપલાઇનથી પાણી પહોંચાડવાનું કામ શરૂ કરાવ્યું છે. તેમણે વધુમાં ઉમેર્યું કે વેંગણી ગામના લોકોએ મારી પાસે રજૂઆત કરી હતી અને મેં તેમને યોગ્ય આશ્વાસન આપ્યું હતું. તેમ છતાં જે રીતે પાઇપલાઇનમાં પંચર કરીને કાયદો હાથમાં લેવામાં આવ્યો તે શરમજનક છે અને કાયદેસર કાર્યવાહીનો વિષય છે. હું સરકારનો વ્યક્તિ છું, ધારાસભ્ય. મારાથી કાયદો અને વ્યવસ્થા રહીને કામ કરવાનું હોતું હોય. મેં એમને 1 મહિનામાં કહ્યું પણ એ તો રાતે જ પંચર કરવા પહોંચ્યા અને મને દાંતીવાદી માણસ કીધો. પણ હું એમને કહું છું કે 48 વર્ષ રાજકારણના મારા પૂર્ણ થયા છે. મારી ઉંમર 68 થઈ છે. મેં ક્યારે પણ હું તાલુકા પંચાયતનો સભ્ય બન્યો, હું જિલ્લા પંચાયતનો સભ્ય બન્યો, હું ધારાસભ્ય બન્યો 3જી ટર્મ. મને તમામ સમાજના લોકો, કોઈ સમાજ એક પણ બાકી નહીં, તમામ સમાજના લોકોએ મને ધારાસભ્ય 3 ટર્મ સુધી બનાવ્યો. હું નાતીવાદી નથી, એ સમાજના તમામ લોકો જાણે છે. મારે એમની પાસે સર્ટિફિકેટ લેવાનું થતું નથી. પણ
હું તો તાલુકા પંચાયતનો સભ્ય બન્યો, જિલ્લા પંચાયતનો બન્યો, ધારાસભ્ય બન્યો, બેંકનો ચેરમેન પણ બન્યો, પણ મેં મારા જીવનમાં જાતિવાદ મેં કરેલો નથી અને હું પાણી આપવા માટે પણ કટિબદ્ધ છું. પણ એમને કોકના કહેવાથી એમને ઉશ્કેરી ગણતરી કરીને જે બોલે છે તે બોલે છે. બસ આટલું જ કહેવાનું મારે થાય છે. શું તમે પણ શુદ્ધ અને પૌષ્ટિક ગીર ગાયનું દૂધ શોધી રહ્યા છો? તો હવે ચિંતા છોડો, હરિઓમ ગીર ગૌશાળા આપના ઘરે લઈને આવે છે તરત પેક થયેલું પ્રિઝર્વેટિવ વગેરેનું 100% શુદ્ધ ગીર ગાયનું દૂધ. તું ભૂલો તો પડ મારા હોરઠને માલપા લાગે. દૂધ દોયા બાદ તમને તરત પેકેજિંગ કરીને ઘરે પહોંચાડવામાં આવશે, એ પણ ફ્રી હોમ ડિલિવરી. ભરૂચના લોકો માટે એક વિશ્વાસનું નામ હરિઓમ ગીર ગૌશાળા. 2016 થી ભરૂચની સેવામાં અને 2016 થી એક સરખો ટેસ્ટ. ગવર્મેન્ટ અપ્રૂવ્ડ પાઉચ પેકેજિંગ. શક્ય બને ત્યાં સુધી ગૌશાળાની મુલાકાત લઈ દૂધ લેવા વિનંતી. તો ગીર ગાયનું પૌષ્ટિક દૂધ લેવા માટે આજે જ સંપર્ક કરો હરિઓમ ગીર ગૌશાળા, ગામ કરમાલી, કવિઠા, ભરૂચ. તમારી ખરીદી ગૌ સેવામાં અર્પણ. શુદ્ધ દૂધ, સ્વસ્થ જીવન, હરિઓમ ગીર ગૌશાળા સાથે. ભરૂચમાં ખાડકુવાનું મળમૂત્ર લઈ જતા ટેન્કર ચાલકો બેફામ બન્યા છે. ચાવજ ગામે ખુલ્લી ગટરમાં જ મળમૂત્ર ભરેલું ટેન્કર ખાલી કરતા રોગચાળાનો ભય લોકોને સતાવી રહ્યો છે. ભરૂચ શહેરમાં સોસાયટી વિસ્તારોમાં મળમૂત્રના ખાડકુવા આવેલા છે. આ ખાડકુવા ભરાઈ જાય તો તેને ખાલી કરવા માટે ખાનગી ટેન્કરોને બોલાવતા હોય છે, જેનો તગડો ચાર્જ પણ ટેન્કર માલિકો વસૂલતા હોય છે, જે છતાં પણ લોકોના જીવનું જોખમ ઊભું થાય છે. તે પ્રકારે ચાવજ ગામ નજીક આવેલી ખુલ્લી ગટરમાં ખાડકુવાનું મળમૂત્ર જાહેરમાં જ ખાલી કરી રહ્યા હોવાથી લોકોના જીવનું જોખમ ઊભું થાય અને રોગચાળો ફેલાય તેવો ભય સતાવી રહ્યો છે. ચાવજ ગામે એક ટેન્કરમાંથી મળમૂત્ર જાહેર ગટરમાં જ નિકાલ કરવામાં આવતા હોવાનું સામે આવ્યું છે, જેમાં ટેન્કર ચાલકે એક સોસાયટીમાંથી ખાડકુવાનું મળમૂત્ર લઈ આવી તેને વૈજ્ઞાનિક ઢબે નિકાલ કરવાના બદલે વધુ રૂપિયા કમાવા માટે સોસાયટી વિસ્તારમાંથી ટેન્કર મારફતે લાવેલા અત્યંત દુર્ગંધવાળા મળમૂત્રને ગટર મારફતે જાહેરમાં નિકાલ કરી મચ્છરોનો ઉપદ્રવ થાય અને લોકો રોગચાળામાં સપડાય તે પ્રકારનું ચાવજ ગામે ગટરમાં ટેન્કર ખાલી થઈ રહ્યું હતું, જેનો વિડીયો વાયરલ થતાં ગુજરાત પ્રદૂષણ કંટ્રોલ બોર્ડ દ્વારા કાર્યવાહી થાય તેવી માંગ લોકો કરી રહ્યા છે. નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના કુલવણ ગામના ભાગડે બાળકો રમતા હતા, ત્યાંથી દીપડો 9 વર્ષની બાળકીને ખેંચી જતા માસૂમ બાળકીનું મોત થતા ચકચાર મચી જવા પામી છે. આ ઘટના બનતા બાળકીના પિતા તેની પાછળ દોડ્યા ત્યારે દીપડાએ બાળકીને નજીકમાં ખેતરમાં છોડીને જતો રહ્યો હતો, પણ ત્યાં સુધીમાં 9 વર્ષની માસૂમ બાળકીનું મૃત્યુ નિપજતા ગામમાં ઘેરા શોકનું મોજું ફરી વળ્યું હતું. બાળકીના મૃતદેહને સાગબારા હોસ્પિટલમાં લાવવામાં આવે છે, પણ આશ્ચર્યની વાત એ છે કે અહીં કોઈ ડોક્ટર નથી અને પીએમ પણ ન થતાં ગ્રામજનો રોષે ભરાયા હતા અને રોષે ભરાયેલ ગ્રામજનોએ સાગબારા પોલીસ સ્ટેશનની સામે જ રસ્તો રોકતા ચક્કાજામની સ્થિતિ સર્જાઈ હતી. કોઈ પણ ફોરેસ્ટ વિભાગનો કર્મચારી ત્યાં પહોંચ્યા નથી, જેથી પણ ગ્રામજનો રોષે ભરાયા હતા. મારી ભાણી શ્રેયલ વિશાલ વસાવા એની મમ્મી જોડે ખેતરે ગયેલી હતી ને પછી દીપડાએ અચાનક હુમલો કર્યો એના પર ને પછી ખેંચીને શેરડીના ખેતરમાં લઈ ગયા દીપડો. પછી તપાસ કરતાં ખબર પડી, પછી 4-5 જણા જઈને પછી એની બોડી અમે લઈ આવ્યા ને અત્યારે દવાખાનામાં છે. તો 4:30 વાગ્યાનો બનાવ બન્યો છે. અત્યારે કેટલા વાગ્યા છે? 9:30 પોણા 10 થવાના. અત્યાર સુધી કોઈ ફોરેસ્ટ ખાતાનું કોઈ આવ્યું નથી. તો અમને અમારી એટલી માંગ છે કે અમને ચોખ્ખો ન્યાય મળે, બાકી અમે બોડી ઉઠાવવાના નથી. આમ તો કેરીઓ બધાને ગમતી હોય છે, પણ જ્યારે વાત આવે કેસર કેરીની ત્યારે વાત થાય એની મીઠાશની. હોક ફાર્મ લઈને આવ્યું છે સ્વાદિષ્ટ, તાજી અને રેસિડ્યુ ફ્રી કેસર કેરી સીધી ખેતરમાંથી હવે ભરૂચ અને અંકલેશ્વર સુધી. મારા મિઠડા મહેમાન બના આવ્યા રે. ભરપૂર મીઠાશવાળી અને દવાઓ વિના પકવેલી રેસિડ્યુ ફ્રી કેસર કેરીઓનું વેચાણ હવે શરૂ થઈ ગયું છે. હોક ફાર્મ, જ્યાં શુદ્ધતા છે, સ્વાદ છે અને પ્રેમ પણ છે. ઓર્ડર કરવા માટે આજે જ સંપર્ક કરો નીચે આપેલા નંબર પર અથવા નીચેના સ્થળોથી લઈ શકો છો. હોક ફાર્મ જનોર, હોક ફાર્મ મેપલ સ્કાયવોક તવરા રોડ, હોક ફાર્મ GIDC નિયર મિપકો ચોકડી ભરૂચ.
ભરૂચના તવરા ગામમાં અનેક માળખાકીય સુવિધાનો અભાવ જોવા મળી રહ્યો છે, ત્યારે 5000થી વધુ મતદારોને આવનાર સરપંચ અને સભ્યો ગામને માળખાકીય સુવિધા પૂરી પાડશે તેવી આશા રાખી રહ્યા છે. નર્મદા નદી કિનારે આવેલા ભરૂચ તાલુકાના વિકસિત તવરા ગામમાં હાલ તો પીવાના મીઠા પાણીની સમસ્યા માથાના દુખાવા સમાન બની ગઈ છે. ગામમાં 5 મીઠા પાણીની ટાંકીઓ બનાવી દેવામાં આવી છે, પરંતુ હજુ સુધી ગામમાં મીઠું પાણી મળ્યું નથી. એક ટાંકીનું તો ઉદ્ઘાટન જ કરવામાં નથી આવ્યું અને હાલ ગામના લોકોને કેરવા અને બેરા માટલા લઈને અન્ય સ્થળો પર પાણી ભરવા જવું પડે છે, યા તો આરોનું પાણી મંગાવવું પડે છે. ગામમાં ઉભરાતી ગટરો તથા મુખ્ય માર્ગ ઉપર ગંદકીના સામ્રાજ્ય પડી રહ્યા છે. છતાં પંચાયતમાં લાખો રૂપિયાના સાધનો પડી રહ્યા છે, પણ ઉપયોગ કરવામાં આવતો નથી. ગામમાં રહેલા આરોગ્ય કેન્દ્ર તો છે જ, પણ આરોગ્ય કેન્દ્ર પર જોઈતી દવાઓ નથી મળતી, જેથી લોકોએ શુક્રતીર્થ સુધીના ધક્કા ખાવા પડતા હોય છે. તો જૂના તવરાને નવા તવરાને જોડતા મુખ્ય ગામના 3 નાળાઓ આવેલા છે, પરંતુ ત્રણેય હાલ તો જર્જરિત હાલતમાં છે. આવનાર ચોમાસામાં તેમાં ભંગાણ એવી જ પરિસ્થિતિમાં દેખાઈ રહી છે. ગુજરાતમાં ગ્રામ પંચાયતના ઇલેક્શનની જાહેરાત થતાં જ ગ્રામ પંચાયતોમાં કાઉન્ટડાઉન શરૂ થઈ ગયા છે, ત્યારે તવરા ગામે પણ આવનાર 22 તારીખે ગ્રામ પંચાયત ઇલેક્શનને લઈ ગામના લોકોમાં આવનાર સરપંચ કેવા રહેશે તેવી ચર્ચાઓ ચાલી રહી છે. તવરા ગ્રામ પંચાયતમાં હાલ 5150 મતદારો આવનાર સરપંચનું ભવિષ્ય નક્કી કરશે, જેમાં પુરુષ 2603 અને સ્ત્રી 2547, આમ કુલ 5150 મતદારો તેઓનો મતનો ઉપયોગ કરી મતદાન કરશે, જેમાં ગત 2018માં યોજાયેલી ગ્રામ પંચાયતની ચૂંટણીમાં 3838 મતદારો હતા. આ વર્ષે માત્ર 7 વર્ષમાં જ 1312 મતનો વધારો થયો, ત્યારે આવનાર સરપંચ અને સભ્યો ગામની માળખાકીય સુવિધા પૂર્ણ કરે તેવી ગ્રામજનો આશા અને અપેક્ષાઓ લઈને બેઠા છે. છેલ્લા 2.5 વર્ષથી અટકેલી ગ્રામ પંચાયતોની આવનાર 22 જૂને ગ્રામ પંચાયતોની ચૂંટણીઓ યોજાશે, ત્યારે હાલ તો તવરા ગામમાં પણ ગ્રામ પંચાયતની ચૂંટણીને લઈને ગરમાગરમીનો માહોલ જોવા મળી રહ્યો છે. ગામના આગેવાનો અને યુવાનો પણ ગામના નાકે બાંકડા ઉપર બેસીને ચૂંટણીલક્ષી ચર્ચાઓ પણ કરતા જોવા મળી રહ્યા છે. આવનાર દિવસોમાં ગામનો વિકાસ કઈ રીતે થાય તે જ દિશામાં ગામના યુવાનો અને વડીલો એક એવા સરપંચની પસંદગી કરવા જઈ રહ્યા છે કે જે ગામનો વિકાસ કરે. હું તવરાનો મનહરભાઈ સોલંકી. અમારા ગામમાં તારીખ 22મી જૂને ચૂંટણી છે. હવે એમાં કોઈક સારો અને લોકોની તકલીફો સમજી શકે એવો સરપંચ આવે તો સારું. અમારા ગામમાં મીઠા પાણીની બહુ ટ્રબલ છે, એથી અમારે આ રીતના પાણી ભરવા માટે રોજ આવવું પડે છે. તો અમે એવું ઈચ્છીએ છીએ કે આજે આવનાર ચૂંટણીમાં અમારા ગામના સરપંચ ઘરે ઘરે મીઠું પાણી પહોંચાડે એ અમે ઈચ્છીએ છીએ. ગામમાં ગટરોની સુવિધા આપવામાં આવી છે, પણ વર્ષમાં એક જ વાર સાફ કરવામાં આવે છે. ચોમાસું આવતા પણ સાફ કરવામાં આવતી નથી. તો ખુલ્લી ગટરો છે તો એનું કોઈક નિરાકરણ આવે એવી અમે અપેક્ષા રાખીએ છીએ. તવરા ગામમાં ટીપી સ્કીમ આવેલી છે, છતાંય ગામમાં ગંદકી અને આરોગ્યલક્ષી કામ થતા નહીં અને ગટરો ઉભરાય છે. આંગણવાડીઓની આજુબાજુ ગંદકીઓ છે. પછી પોસ્ટ ઓફિસ છે, એમાં પોસ્ટ ઓફિસ પડી જાય એવી પરિસ્થિતિમાં છે. અને ગામમાં પાણીની ટાંકી છે, આરઓ પ્લાન્ટ છે, છતાંય તેને મૃત અવસ્થામાં રાખેલો છે. એને કોઈ રીતે ચાલુ કરવાની જ્યારનો બન્યો છે ત્યારનો એને ચાલુ કરવામાં આવ્યો નહીં. નવી વસાહત જૂના તવરા. તમે કેવા સરપંચની અપેક્ષા રાખો છો? અમે એવા સરપંચની અપેક્ષા રાખીએ છીએ કે સારા અને નિષ્પક્ષ કામ કરે એવા સરપંચની અપેક્ષા રાખીએ છીએ. हर माँ बाप का सपना होता है कि उनका बच्चा आगे बढ़े, कुछ बड़ा करे, लेकिन सही स्कूल का चुनाव करना सबसे बड़ा कदम होता है. तो आइए नारायण विद्यालय में, जहाँ सिर्फ किताबों की पढ़ाई नहीं, लेकिन बच्चों के आने वाले फ्यूचर को ब्राइट किया जाता है. यहाँ प्री प्राइमरी से 12वीं साइंस और कॉमर्स की पढ़ाई इंग्लिश और गुजराती मीडियम में उपलब्ध है. साथ ही 12वीं कॉमर्स, इंग्लिश और गुजराती मीडियम के 100% रिजल्ट ने तो कमाल ही कर दिया है. तो अपने एजुकेशन के सपनों को दो उड़ान और परिवार का नाम करो रोशन. नारायण विद्यालय, शक्तिनाथ भरूच के संग, क्योंकि एडवांस एजुकेशन का एक ही नाम, नारायण विद्यालय. આમ આદમી પાર્ટીના દેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાનું વહીવટી તંત્ર પર દબાણ દૂર કરવાનું એકતરફી વલણ હોવાનો ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો છે. ભરૂચ રાજ્યભરમાં ગેરકાયદેસર દબાણ હટાવવાની ઝુંબેશ સરકાર દ્વારા શરૂ કરાઈ છે. તેના ભાગરૂપે ભરૂચ કલેક્ટર કચેરી નજીકના ઝૂંપડાઓ તથા લારી ગલ્લાઓ તંત્ર દ્વારા દૂર કરવામાં આવ્યા હતા, જ્યારે ટોલ ટેક્સ પર છૂટક ખાણીપીણીની વસ્તુઓ વેચતા લોકોને પણ હાઈવે ઓથોરિટી દ્વારા વારંવાર હટાવવામાં આવતા બાબતે આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ પિયુષ પટેલે તાત્કાલિક કલેક્ટરને રજૂઆત કરી હતી. છતાં કોઈ પરિણામ ન મળતા ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પહોંચી RDC NR ધાંધલને મૌખિક રજૂઆતો કરી હતી,
જેમાં તેમણે જણાવ્યું કે તંત્રના એકતરફી વલણ સામે આક્રોશ વ્યક્ત કર્યો. ડેડિયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ આરોપ મૂક્યો કે તંત્ર મોટા બિલ્ડરોના ગેરકાયદેસર દબાણો સામે કોઈ પગલાં ભરતું નથી, પણ ગરીબ લારીવાળાઓ અને ઝૂંપડાવાસીઓને હટાવીને એમને નિરાધાર બનાવે છે. તેમણે માંગ કરી કે હાલમાં ચોમાસાની ઋતુ ચાલી રહી હોય, આ લોકોને હાલ પૂરતા નહીં હટાવી તેમની વૈકલ્પિક વ્યવસ્થા કરવા માટે પણ માંગ કરી હતી. જો તંત્ર દ્વારા આ વિષય પર કોઈ કાર્યવાહી નહીં કરાય તો આંદોલન કરવાની પણ ચીમકી ઉચ્ચારી હતી. મારો 13 થી 14 વર્ષ પહેલાંથી ગલ્લો ચાલે છે, ત્યાં લારી ગલ્લા છે મારા. તો અમે ધંધો કરીને ખાઈએ છીએ, પણ અમને મામલેદારબેન એમ કે ત્યાં હટી જાઓ, તમે આગલા દિવસ કીધું બીજા દિવસ તમારા ઝૂંપડા હટાવી દીધા. આજે અમે કઈ જઈએ ને શું કરીએ ધંધો? અમારો કોઈ બીજું છે જ નહીં વિલ ફક્ત, તો અમને ધંધો ત્યાં કરવા દે ના, બધા ઝૂંપડાવાળાને બી ત્યાં જ રહેવા દે. તો ઝૂંપડાવાળા હશે તો અમે ધંધો કરીશું. ને મામલેદાર ઓફિસનો ધંધો કેટલો 2-3 કલાક, ને અમારા ત્યાં જ રહે અમારી લાડીઓ, અમે ત્યાં જ ધંધો કરીએ, અમારે બીજું કંઈ જોઈતું નથી. હવે ટોલ નાકે લારી ચલાવીએ, સિંગદાણા વેચે છે, એ લોકો વારંવાર આવીને અમને ભગાવી દે છે, નાખી દે છે. 2 દિવસ માટે બંધ કરો એવું કહે છે અને વારંવાર ભગાવ્યા જ કરે છે. હા, શું રજૂઆત છે? તમે સમય આજે અહીંયા આવ્યા, શું કીધું અહીંયા તમને? હમણાં ધંધો જ કરવા દેવું જોઈએ ભાઈ, એ જ રજૂઆત છે અમને. હા, થોડા દિવસ પહેલા ભરૂચ પ્રશાસન દ્વારા જે અહીંયા વર્ષોથી આદિવાસી લોકો ઝૂંપડાઓ બનાવીને રહે છે, એમના ઝૂંપડાઓ તોડવાનું કામ કર્યું છે, ત્યારે અગાઉથી આપણે કોઈ પણ પ્રકારની નોટિસ કે કોઈ પણ પ્રકારની વૈકલ્પિક વ્યવસ્થા કર્યા વગર આ ચોમાસાના દિવસો ઉપર આવેલા છે અને ત્યારે ઝૂંપડાનો તોડવાનું કામ એમણે ચાલુ કર્યું છે. ત્યારે આજે અમે કલેક્ટર શ્રીને એક આવેદનપત્ર પાઠવવા અને બધા વતી રજૂઆત કરવા માટે આવ્યા છે કે જ્યાં સુધી આ લોકોની વૈકલ્પિક વ્યવસ્થા ન થાય ત્યાં સુધી આ લોકોને ઝૂંપડા તોડવામાં ન આવે એવી અમે માંગણી કરી છે. અને નિવાસી કલેક્ટર સાહેબે કીધું કે રન બસેરા અમે એક ઊભું કર્યું છે, પણ રન બસેરામાં માત્ર 200 કે 250 લોકો જ આવે એવા છે, અને જુવાન બહેનો પણ છે, નાના ભૂલકાઓ પણ છે, અને 3500 જેવા લોકોના ઝૂંપડાઓ જ્યારે તૂટે છે ત્યારે આ ચોમાસા દરમિયાન ઝૂંપડા નહીં તોડે અને એની વૈકલ્પિક વ્યવસ્થા બીજી પણ ઊભી કરવામાં આવે, પછી જ આ લોકોને શિફ્ટ કર્યા બાદ જ કંઈ હટાવવાની વાત કરે એવી અમે માંગ કરી છે. ને આ લોકો વર્ષોથી રહે છે, કોઈને નડતા પણ નથી અને વર્ષોથી અહીં રહીને પોતાના પરિવારનું જીવન નિર્વાહ કરે છે. ત્યારે પ્રશાસન દ્વારા એમને કોઈ પણ પ્રકારની હેરાનગતિ કરવામાં નહીં આવે એવી રજૂઆત કરવા માટે અમે આજે કલેક્ટર કચેરી ખાતે આવ્યા છીએ. भरूच का मोस्ट लव्ड विलियम जॉन्स पिज्जा लेकर आया है अनलिमिटेड सलाद एंड पिज्जा के साथ न्यू मेनू। यहाँ बुफे में सिर्फ अनलिमिटेड पिज्जा एंड सलाद के साथ आपको मिलेगी चटपटी पानी पूरी और पंजाबी फूड भी, जिसमें पनीर बटर मसाला, मिक्स वेज, दाल फ्राई, जीरा राइस, पापड़, रोटी एंड डेजर्ट में 4 टाइप की पेस्ट्री प्लस 1 फ्रूट कस्टर्ड। और विलियम जॉन्स पिज्जा के आइकॉनिक अनलिमिटेड पिज्जा स्प्रेड्स तो है ही, जिसमें 2 टाइप की सूप, 22 कोल्ड सलाड्स, 9 हॉट स्टार्टर्स, नाचोस एंड 2 टाइप्स के सैंडविचेस, 4 टाइप्स के पिज्जाज, अनलिमिटेड कोक, फ्रेंच फ्राइज और साथ में ब्राउनी विद आइसक्रीम भी। इतना सब आपको मिल जाएगा 246 में लंच बुफे और 286 में डिनर बुफे। और हाँ, किड्स के लिए यहाँ 179 में लंच बुफे और 199 में डिनर बुफे मिल जाएगा। और हाँ, सेलिब्रेशंस के लिए स्पेशल डिस्काउंट ऑफर भी है, फिर चाहे वो बर्थडे पार्टी हो, एनिवर्सरी, किटी पार्टी या फिर कॉर्पोरेट, सबके लिए बेस्ट स्पॉट है। तो अब कोई सेकंड थॉट नहीं, फटाफट ये रील सेव करो, शेयर करो, अपने फ्रेंड्स एंड फैमिली के साथ प्लान बनाओ विलियम जॉन्स पिज्जा। विजिट करें विलियम जॉन्स पिज्जा, सिल्वर लिंक ऑपोजिट HDFC बैंक लिंक रोड भरूच। ભરૂચ 31 મે 2025 વિશ્વ તમાકુ વિમુક્તિ દિવસ નિમિત્તે ઇન્ડિયન ડેન્ટલ એસોસિએશન દ્વારા ભરૂચ જિલ્લામાં પ્રથમવાર વિશાળ સ્તરે મફત ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ કેમ્પ 31 મે શનિવારના રોજ સવારે 10 વાગ્યાથી બપોરે 1 વાગ્યા સુધી ચાલશે. આ અભિયાન અંતર્ગત મોઢાના કેન્સરની પ્રાથમિક તપાસ અને તમાકુના ઉપયોગથી થતા નુકસાન વિશે જાગૃતિ ફેલાવવામાં આવશે. આ વિશાળ કેમ્પ ભરૂચ, અંકલેશ્વર, રાજપારડી, ઝઘડિયા, દહેજ સહિત 10થી વધુ ડેન્ટલ ક્લિનિક્સ ખાતે યોજાશે, જેમાં 120થી વધુ દંત ચિકિત્સકો આ અભિયાનમાં સેવા આપશે અને લોકોને મોઢાના કેન્સરથી બચવાના ઉપાયો અંગે માર્ગદર્શન આપશે. ભરૂચ જિલ્લાના તમામ નાગરિકોને આ પાવન કાર્યમાં સહભાગી થવા અને પોતાના તથા પોતાના પરિવારજનોના તંદુરસ્ત ભવિષ્ય માટે આ મફત તપાસ કેમ્પનો લાભ લેવા વિનંતી કરવામાં આવેલ છે. ભરૂચ અંકલેશ્વર ઇન્ડિયન ડેન્ટલ એસોસિએશનના પ્રમુખ ડોક્ટર રૂનિત જૈને જણાવ્યું હતું કે આ અભિયાનનો મુખ્ય હેતુ ભરૂચ જિલ્લામાં તમાકુ મુક્તિ માટે જાગૃતિ ફેલાવવાનો અને મોઢાના કેન્સરની સમયસર ઓળખ કરી જીવ બચાવવાનો છે. આ માધ્યમ દ્વારા યુવામાં વધતા જતા કેન્સરને લઈને જે આ કેમ્પ યોજાયો છે એના માટે આ માધ્યમ દ્વારા એક સંકલ્પ લઈએ કે આજથી આ વ્યસન મુક્ત ભારત
નું નિર્માણ કરીએ. ભારતમાં ગત વર્ષ લગભગ 4,60,000 જેટલા કેન્સરના કેસીસ નોંધાયા હતા, જે પૈકી 1,13,000 કેસીસ ફક્ત ઓરલ કેન્સરના હતા. ઓરલ કેન્સર એ પુરુષોમાં નોંધાતા કેન્સરમાં સૌથી મોખરે છે અને ગત વર્ષ દર કલાકે ભારતમાં 5 વ્યક્તિ ફક્ત ને ફક્ત ઓરલ કેન્સરના લીધે મૃત્યુને ભેટી રહ્યા છે. સૌથી ગંભીર બાબત ઓરલ કેન્સરની એ છે કે ઓરલ કેન્સરથી પીડાતા દર્દીઓની સરેરાશ ઉંમર 34.5 વર્ષ છે. તો આપ સમજી શકો છો કે આ રોગ આપણા ભારત વર્ષના યુવા ધનને પોતાની જકડમાં લઈ રહ્યો છે, કે જે આપણા દેશ માટે એક ભવિષ્યમાં પ્રોબ્લેમ ક્રિએટ કરી શકવાનો છે. આ કેમ્પ 31 મે 2025 વર્લ્ડ નો ટોબેકો ડે સવારે 10 વાગ્યાથી બપોરના 1 વાગ્યા સુધી યોજાઈ રહ્યો છે. આ કેમ્પમાં ભરૂચ, અંકલેશ્વર, ઝઘડિયા, રાજપારડી અને રાજપીપળાના 70થી વધુ ડેન્ટલ ક્લિનિકો પોતાની સેવાઓ આપશે. 120થી વધુ ડોક્ટરો આમાં પોતાની સેવાઓ આપશે અને મોઢાના કેન્સરની પ્રાથમિક તપાસ અને તંબાકુ છોડવાની સલાહ આપશે. તો ભરૂચ નાગરિકોને આ નમ્ર વિનંતી છે કે તેઓ અને તેમના પરિવારજનોને એનો લાભ લે અને ભરૂચને તંબાકુ મુક્ત અને કેન્સર મુક્તનો આપણે સંકલ્પ લઈએ. આ કેમ્પનો મુખ્ય હેતુ શું છે? મુખ્ય હેતુ છે કે કેન્સર જે છે ઓરલ કેન્સર, મોઢાનો કેન્સર, એનું આપણે તપાસ અર્લી સ્ટેજમાં કરી શકીએ છીએ અને જેને ઘણા બધા કેસીસ એવા છે જે અર્લી સ્ટેજમાં રિવર્સ બી થઈ શકે છે. તો આ કેમ્પનો મેઇન ઉદ્દેશ છે કે જે લોકોને પાન મસાલા તંબાકુનું સેવન છે એ લોકોનું એકવાર તપાસ કરાવે, ચેક કરાવે અને અગર કોઈ અર્લી સાઇન છે તો એ ડૉક્ટરની મુલાકાત લે. અને એના સિવાય અમે સંકલ્પ કરીએ છીએ કે આપણે છોડાવવામાં બધાની મદદ કરીએ. અમે અમારા દરેક ઉનાળાના વેકેશનમાં એક્વા બ્લુ વોટર પાર્ક તો આવીએ જ. અહીંયાના લોકો એટલા ફ્રેન્ડલી છે કે અમને એમની જોડે બી બહુ મજા આવે. અહીંયાની ટિકિટ્સની પ્રાઇસ પણ બહુ નોમિનલ છે. અહીંયા સારા સારા સ્વિમિંગ કોસ્ટ્યુમ્સ આપણાને રેન્ટ પર મળી જાય છે. એમના ત્યાં ક્લીન રૂમ્સ બી છે જ્યાં આપણે કોસ્ટ્યુમ્સ ચેન્જ કરી શકીએ છીએ અને લોકર્સ માટે પણ બહુ સારી સુવિધા છે. ચલો હવે જઈએ પાર્કમાં એન્જોય કરવા. અહીંયા પાણી પણ બહુ ક્લીન છે અને મસ્ત ઠંડુ ઠંડુ છે, મજા જ આવી જાય. અહીંયા બહુ બધી વોટર રાઇડ્સ છે. વોટર રાઇડ્સમાં એટલી મજા આવી કે એકવારમાં તો મન ભરાય જ નહીં. અહીંયા દરેક એજ ગ્રુપના લોકો એટલું મજા કરે. અહીંયા તમને વિશાળ પાર્કિંગ માટે જગ્યા મળી જશે. એક્વા બ્લુ વોટર પાર્ક આવેલું છે કરજણ કંડારીમાં. હવે ખાલી રીલ જ જોયા કરશો કે પછી તમે બી ત્યાં વિઝિટ કરશો? તો સમર વેકેશન પતે એની પહેલા એક્વા બ્લુ વોટર પાર્ક જવાનું ભૂલશો નહીં. નર્મદા સહિત ટ્રાઇબલ વિસ્તારમાં મનરેગા યોજના અંતર્ગત છેલ્લા 3 વર્ષમાં થયેલ કૌભાંડ બાબતે દેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ ગંભીર આક્ષેપ કર્યા છે. તેમણે જણાવ્યું છે કે બચુભાઈ ખાબડ જ્યારે પ્રભારી મંત્રી હતા ત્યારે વર્ષ 2020-21, 21-22 અને 22-23 દરમિયાન કોંગ્રેસના નેતા હીરા જોટવાની જલારામ એન્ટરપ્રાઇઝ એજન્સી સાથે મેળાપીપળામાં ભાગીદારીમાં મટીરીયલ પૂરું પાડવાના નામે ₹400 કરોડથી વધારેનું કૌભાંડ કરાયું હોવાના આક્ષેપ કરી ભૂતકાળમાં અનેક સરપંચોને સાથે રાખીને આ મુદ્દે આવેદનપત્ર તેમજ પોલીસ અધિક્ષકમાં ફરિયાદ પણ દાખલ કરાઈ હોવાનું જણાવ્યું હતું. પરંતુ મોટા નેતા હોવાના કારણે ફક્ત અધિકારીઓના નિવેદનો લઈને ભીનું સંકેલી દેવામાં આવ્યું હોવાનો પણ તેમણે આક્ષેપ કરી આ બાબતે તપાસ કરાવીને કાર્યવાહી કરવા માંગ કરી છે. ઉલ્લેખનીય છે કે ધારાસભ્ય ચૈતર વસાવાએ દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા અને ધાનપુર તાલુકામાં થયેલ મનરેગા યોજનાના કૌભાંડ અને તેમાં મંત્રી પુત્રોની સંડોવણી બાદ પણ ગંભીર આક્ષેપો કરી તટસ્થ તપાસની અને રાજ્ય સરકારના મંત્રી બચુભાઈ ખાબડના રાજીનામાની માંગ સાથે કોંગ્રેસના નેતા હીરા જોટવાની એજન્સીની પણ તપાસની માંગ કરી છે. પુરાવા અને એમણે આપેલી માહિતીના આધારે ગ્રાઉન્ડ પર જે પણ કામના નામે એમણે પેમેન્ટ લીધા છે એ કામ આજે થયા નથી. ત્યારે ભૂતકાળમાં પણ અમે તમામ સરપંચોને સાથે રાખીને એમના વિરોધમાં આવેદનપત્ર પણ આપ્યું હતું, પોલીસ અધિક્ષકમાં ફરિયાદ પણ દાખલ કરાવી હતી. પણ મોટા કદના નેતાઓ હોવાના કારણે જે તે સમયે એમના માત્ર નિવેદનો લઈને, અધિકારીઓના નિવેદનો લઈને ભીનું સંકેલી દેવામાં આવ્યું હતું. ત્યારે આમાં સ્પષ્ટ દેખાય છે કે જે પણ માહિતી અમને મળી છે એમાં કરોડો રૂપિયાના પેમેન્ટો ચૂકવાયા છે, પણ એ સ્થળ પર આજે કામ થયેલ નથી.
આ 21-22ની તમામ માહિતી છે. એમાં પણ દરેક પંચાયતોને લઈએ તો કરોડો રૂપિયાના પેમેન્ટો ચૂકવાયેલા છે, પણ એક પણ સ્થળ પર એ કામો થયા નથી. આ એજન્સીએ કોઈ પણ જગ્યાએ એક પણ ગાડી રેતી કપચી કે કોઈ પણ જગ્યાએ રોયલ્ટી વાળા બિલો, જીએસટી વાળા બિલો મૂક્યા વગર પંચાયતોના નામે કરોડો રૂપિયા સેરવી લીધા છે. સરકારને અમારી વિનંતી છે કે આ એજન્સી શ્રી જલારામ એન્ટરપ્રાઇઝની જે પણ કામગીરી નર્મદા જિલ્લામાં થઈ છે એની જો તપાસ કરવામાં આવે તો 400 કરોડથી પણ વધારે કૌભાંડ બહાર આવે એવું છે. અત્યાર સુધી લોકોને માત્ર એવું હતું કે રાજ્ય સરકારના મંત્રી બચુભાઈ ખાબડ જ મનરેગા કૌભાંડમાં ઇન્વોલ્વ છે, પણ ટ્રાયબલ વિસ્તારના દાહોદ, ભરૂચ, છોટાઉદેપુર, નર્મદા, તાપી તમામ જિલ્લાઓમાં કોંગ્રેસના દિગ્ગજ નેતા એવા હીરા જોટવા એની પોતાની એજન્સીઓ અને ભાજપના લોકો સાથે મળીને ભાજપ કોંગ્રેસ ભાઈ સાથે મળીને કરોડોના કૌભાંડો કર્યા છે. આજે હીરા જોટવા આખી કોંગ્રેસ અહીંના પૈસાઓથી આખી કોંગ્રેસ ચલાવી રહ્યા છે. ત્યારે સરકારને અમારી માંગણી છે, એક તો નૈતિકતા સ્વીકારીને બચુભાઈ ખાબડને મંત્રી પદેથી દૂર કરવામાં આવે અને આ હીરાભાઈ જોટવાની જેટલી પણ એજન્સીઓ ટ્રાયબલ વિસ્તારોમાં કૌભાંડો કર્યા છે એમની તપાસ કરાવીને કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે એવી અમારી માંગણી છે. 2 BHK ફ્લેટના ભાવમાં તમને મળશે 3 BHK લક્ઝુરિયસ બંગલોઝ, એ પણ મોડર્ન એમિનિટીઝ સાથે. મેરુશિખર ગ્રુપ લઈને આવ્યા છે તમારા માટે એક પરફેક્ટ ઓપ્શન ભરૂચના ફાસ્ટેસ્ટ ડેવલપિંગ, પીસફુલ અને ગ્રીન એરિયા ચાવજમાં. પ્રેઝન્ટિંગ મેરુશિખર આઇકોન, એક પ્રીમિયમ 3 BHK લક્ઝુરિયસ રેસિડેન્શિયલ પ્રોજેક્ટ. અહીંયાના બંગલોઝની ડિઝાઇન, એલિવેશન અને એમિનિટીઝ જોઈને આઈ એમ શ્યોર કે તમને ભરૂચમાં આવો પ્રોજેક્ટ નહીં જ જોવા મળે. અનમેચ્ડ ક્વોલિટી અને મોડર્ન આર્કિટેક્ચર. પ્રોજેક્ટમાં તમને મળશે ડબલ હાઇટ લિવિંગ રૂમ, મોડર્ન સ્માર્ટ હોમ ફીચર્સ, સ્પેશિયસ પ્રાઇવેટ બાલ્કની અને 40 થી પણ વધુ લાઇફસ્ટાઇલ એમિનિટીઝ જેમ કે ક્લબ હાઉસ, ઇન્ડોર ગેમ્સ, બેન્ક્વેટ હોલ, મિની થિયેટર, ક્રિકેટ બોક્સ અને બીજું ઘણું બધું. મેરુશિખર આઇકોન ચાવજનો વન ઓફ ધી બેસ્ટ રેરા અપ્રૂવ પ્રોજેક્ટ છે. એન્ડ અહીંથી સ્કૂલ, હોસ્પિટલ અને ડેલી એસેન્શિયલ સ્ટોર્સ છે જસ્ટ ફ્યુ મિનિટ્સ અવે. આ પ્રોજેક્ટ મેરુશિખર ગ્રુપ અને સિટી સેન્ટર ભરૂચના ડેવલપર્સ દ્વારા બનાવવામાં આવેલું છે, એટલે બજેટ ફ્રેન્ડલી સાથે તમને મળશે બેસ્ટ બિલ્ડ ક્વોલિટી અને પરફેક્ટ ફિનિશિંગ. મેરુશિખર આઇકોન ચાવજ, ભરૂચ. ફોર મોર ઇન્ફોર્મેશન કોલ ઓન ગિવન નંબર. આમોદમાં 6.59 કરોડના ખર્ચે મોટા તળાવને બ્યુટિફિકેશન તકલાદી કામગીરી કમોસમી વરસાદે ખુલ્લી પાડતા ગામ લોકોમાં આક્રોશ ચરમસીમાએ પહોંચ્યો છે. આમોદના મોટા તળાવ ખાતે બ્યુટિફિકેશનની કામગીરી ચાલી રહી છે, જેમાં ચણતર, પ્લાસ્ટર અને કોન્ક્રીટની કામગીરીમાં બિલકુલ ઝીણી રેતી વાપરવામાં આવી હોવાનું ધ્યાનમાં આવ્યું. તેમજ રેતીમાં માટીના ઢીફા પણ જોવા મળી રહ્યા છે, જેના કારણે કોન્ક્રીટ કરેલો માલ હાથમાં આવી જાય છે, જ્યારે રબર પેચિંગ પ્રોટેક્શન પાડ પણ એકદમ તકલાદી બનાવેલ હોવાથી મોટા મોટા હોલ પડી ગયેલા નજરે પડ્યા હતા. આમોદમાં વરસેલા કમોસમી વરસાદે તળાવ બ્યુટિફિકેશનનું કામગીરીની પોલ ખુલ્લી પાડી હોય તેમ લાગી રહ્યું છે. આ અંગે આમોદ પાલિકાના મુખ્ય અધિકારીને પૂછતા તેમણે કંઈ પણ જણાવવાનો ઇનકાર કર્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે આમોદ પાલિકાના મોટા તળાવ ખાતે 6.59 કરોડના ખર્ચે બ્યુટિફિકેશનની કામગીરી ચાલી રહી છે, જેમાં ભાજપના સત્તાપક્ષના નેતાઓએ કોન્ટ્રાક્ટર પાસેથી પેટ બાંધીને ટકાવારી લઈ લીધેલી હોય સત્તાપક્ષના મોઢા સિવાય ગયા હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે. કન્સલ્ટન્ટની કામગીરી સામે પણ સવાલો ઊભા થયા. આ અંગે મીડિયાકર્મી દ્વારા તળાવની કામગીરી માટે અધિકૃત કરેલા કન્સલ્ટન્ટને ફોન કરતા જણાવ્યું, હું હાલ જંબુસરમાં ચાલતી કામગીરી ઉપર છું, હું 10 મિનિટમાં આમોદ આવું છું. પરંતુ આખો દિવસ પૂરો થયો હોવા છતાં કન્સલ્ટન્ટ આમોદ નહોતા અને મીડિયાકર્મીનો ફોન પણ ઉઠાવ્યો નહોતો. 7 કરોડના માથબાર રકમથી થઈ રહ્યું છે. અગાઉ પણ આ તળાવે કંઈક ખોટું કામ થઈ રહેલું હતું, જેના અનુસંધાનમાં અમે અહીંયાથી જાતે પ્લેટફોર્મ પર આવીને તંત્રને રજૂઆત કરી હતી. તે છતાં પણ તંત્ર જાણે ઊંઘમાં હોય એ પ્રકારનું કામ થઈ રહ્યું છે. રબર પેચિંગનું કામ તમે જોઈ શકો છો કે કમોસમી વરસાદમાં પણ એક આંગળી મારે ને તો હોય ગાબડું પડી જાય એવું કામ છે. આ રેલિંગનું કામ પણ તમે જોઈ શકો છો. આ કમોસમી વરસાદમાં પણ એક રેલિંગનું કામ પણ પડી ગયું છે. તેમજ એસ્ટિમેટ મુજબનું જે પ્રકારનું આપણે કામ હોવું જોઈએ બ્લોકનું એ પ્રકારના બ્લોક પણ છે નહીં, જેથી તંત્રને અમે રજૂઆત કરીએ છીએ કે વહેલી તકે આનું પર સમારકામ અને જે કંઈ તજવીજ છે એ કરવામાં આવે. કન્સલ્ટન્ટ્સને તો અગાઉ પણ રજૂઆત કરી, કસ્ટમર જ્યારે પણ ફોન કરવામાં આવે છે કોઈ અધિકારી અમને જવાબ પણ નથી આપી રહ્યા. 10 મિનિટમાં ફોન કરીશું તેવું પત્રકારને પણ કહેવામાં આવે તે છતાં પણ કોઈ તટસ્થ જવાબ આપી રહેલા નથી. તો હવે તમે શું કહેવા માગો છો? અમે અત્યારે હાલમાં આમોદ ચીફ ઓફિસર સાહેબને પણ રજૂઆત કરી અને સ્થળનું નિરીક્ષણ પણ કર્યું નગરસેવકો સાથે. એટલે હવે અમે અગાઉ
વિજિલન્સની તપાસ થાય અને આની પર તટસ્થ કાર્યવાહી કરવામાં આવે એવી અમે રજૂઆત કરી છે। हर पेरेंट्स ये सोचते हैं कि उनके बच्चे को बेहतरीन फ्यूचर मिले, लेकिन उसके लिए प्रॉपर एजुकेशन फ्रॉम द बेस्ट स्कूल बहुत ही ज्यादा जरूरी है। तो अभी आपके बच्चों को बेस्ट बनाने के लिए भरूच में है गायत्री स्कूल। एडवांस टेक्नोलॉजी इन एजुकेशन, डिफरेंट स्पोर्ट्स एक्टिविटीज, कंपटीशन फॉर स्टूडेंट्स ग्रोथ, सेलिब्रेशन ऑफ डिफरेंट फेस्टिवल एंड नेशनल डेज एंड बेस्ट एजुकेशन है यहाँ पर। यहाँ योगा, म्यूजिक, कराटे जैसे डिफरेंट एक्टिविटीज भी करवाई जाती हैं, जिससे स्टूडेंट्स के फिजिकल ग्रोथ और मेंटल ग्रोथ दोनों बढ़ते हैं। और हाँ, अगर आपका बच्चा स्कूल नहीं आया है तो स्कूल आपको इन्फॉर्म करता है। साथ ही यहाँ पर मंथली पेरेंट्स मीटिंग भी करवाई जाती है। यहाँ गुजराती मीडियम में प्ले ग्रुप, नर्सरी से स्टैंडर्ड 1st to 10 एंड 11-12 कॉमर्स और आर्ट्स है, और गुजरात बोर्ड इंग्लिश मीडियम में प्ले ग्रुप, नर्सरी और स्टैंडर्ड 1st to 10 तक करवाए जाते हैं। गायत्री स्कूल के लास्ट 3 इयर्स के 10th बोर्ड एग्जाम्स का रिजल्ट भी 100% है। स्टैंडर्ड 10, 11, 12 के स्टूडेंट्स के लिए फ्री वेकेशन बैच, और वो भी 21 साल के एक्सपीरियंस टीचर के पास से अटेंड जरूर करना। तो आज ही विजिट करें गायत्री स्कूल और अपने बच्चों का फ्यूचर ब्राइट बनाएं। तो आज ही कांटेक्ट करिए ऑन 9099608272 पर, और एड्रेस है श्रीरंग सृष्टि सोसाइटी, तवरा शुक्ल तीर्थ रोड, तवरा। ભરૂચ જિલ્લાના દાંડિયા બજાર સ્થિત સ્વામિનારાયણ મંદિર ખાતે અહલ્યાબાઈ હોલકરની 300મી જન્મ જયંતિ નિમિત્તે ભારતીય જનતા પાર્ટી ભરૂચ દ્વારા પ્રબુદ્ધ નાગરિક સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે મુખ્ય વક્તા તરીકે ગુજરાતના ભાજપના ઉપાધ્યક્ષ અને ભૂતપૂર્વ ભરૂચ જિલ્લા સંગઠન પ્રભારી જનકભાઈ બગદાણા ઉપસ્થિત રહ્યા હતા અને તેમના માર્ગદર્શનથી કાર્યક્રમને ગૌરવ પ્રાપ્ત થયું હતું। તેમણે અહલ્યાબાઈના જીવન સન્માન, સેવાભાવી કાર્ય અને સમાજ સેવામાં આપેલ યોગદાન અંગે વિચાર વૃત્તિપૂર્વક ઉત્તમ ઉદાહરણો આપ્યા। આ કાર્યક્રમમાં ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, ભાજપના આગેવાનો તેમજ શહેરના વિવિધ વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં પ્રબુદ્ધ નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રકારના સંમેલનો સમાજમાં સકારાત્મક ચિંતન અને રાષ્ટ્રહિતના મુદ્દાઓ પર વિચાર વિમર્શ માટે માળખું પૂરું પાડી રહ્યા છે। અત્યારે મારી સાથે જિલ્લાના પ્રમુખ શ્રી પ્રકાશભાઈ મોદી ઉપસ્થિત છે। તમામ કાર્યકર્તાઓ સહિત ભરૂચના વિવિધ સમાજના આગેવાનો, વકીલો, ડોક્ટરો, પ્રબુદ્ધ નાગરિકો, ઉદ્યોગપતિઓ અહીં ઉપસ્થિત છે। ત્યારે ભારતીય જનતા પાર્ટીના સંકલ્પ દ્વારા અહલ્યાબાઈ હોલકરજીની જે જન્મ જયંતિ વર્ષ અમે ઉજવી રહ્યા છે એના વિશે વાત કરીશું। અને અહલ્યાબાઈ હોલકરે જે સુશાસન આ દેશની જનતાને આપ્યું હતું એમાંથી પ્રેરણા લઈ ભારતીય જનતા પાર્ટી સમગ્ર દેશમાં તમામ લોકો સુધી આ વાત પહોંચાડવા માટે આ કાર્યક્રમોનું આયોજન કર્યું છે। ત્યારે આજે ભરૂચ મુકામે અમે અહીં કાર્યક્રમનું આયોજન કર્યું છે અને અહીં બધા લોકો ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા છે। બાળપણથી લઈ અને મૃત્યુ પર્યંત અનેક યાતનાઓ સહી, આમ છતાં એક કુશળ શાસક તરીકે એમને એક સ્ત્રી પાત્ર, જે ભારતમાં સ્ત્રી રત્નો છે એમાંના એક તરીકે ભારતીય જનતા પાર્ટી તરફથી એમના જન્મદિન નિમિત્તેના કાર્યક્રમો થઈ રહ્યા છે। નારી રત્નોને અગાઉની સરકારોએ, કોંગ્રેસ સરકારે ભૂસી નાખવાનો પ્રયત્ન કરેલો, ત્યારે આવું એક લોકમાતા, રાજમાતા અને એક કુશળ રાજનીતિજ્ઞ એવા અહલ્યાબાઈ વિશે ભારતીય જનતા પાર્ટી એમને ઉજાગર કરવા આ કાર્યક્રમો કરી રહી છે। અને આજે આ પ્રબુદ્ધ નાગરિકનું સંમેલન અહીં સ્વામિનારાયણ મંદિરે યોજવામાં આવેલું છે। ભરૂચની પૂર્વ પટ્ટી પર આવેલ નિકોરામાં યુવક અને યુવતીના પ્રેમ લગ્ન પગલે ગામમાં ભારે તણાવની સ્થિતિ સર્જાતા પ્રેમી યુગલ લગ્ન કરી પરત ફરતા બંને પક્ષો વચ્ચે લાકડીઓ ઉછળી, જેમાં 2 વ્યક્તિઓને ઈજા થવા પામી હતી। આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા પોલીસ એક્શનમાં આવી છે। નિકિતા ગામના યુવકે ગામની યુવતી સાથે ભાગી જઈ અંકલેશ્વરમાં લગ્ન કર્યા। આ લગ્નને કારણે બંને પરિવારજનોમાં તણાવ ઊભો થયો। પ્રારંભિક તબક્કામાં બંને પક્ષોને સમજાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો અને મામલો શાંતિપૂર્ણ રીતે ઉકેલવા માટે પ્રયાસો હાથ ધરવામાં આવ્યા। જોકે યુવક લગ્ન બાદ પત્ની સાથે નિકોરા ગામમાં પરત ફરતા જ ગામમાં તણાવની સ્થિતિ વધુ ઉગ્ર બની ગઈ હતી। યુવકના ગામમાં પ્રવેશના તરત બાદ બંને પક્ષો વચ્ચે ઉગ્ર વાદ વિવાદ શરૂ થયો હતો, જે લાકડીઓ અને હથિયારોથી ભરેલી મારામારીમાં પરિવર્તિત થયો હતો। સોશિયલ મીડિયામાં આનો વિડીયો વાયરલ થયો છે, જેમાં બંનેના પરિવારજનો એકબીજાને લાકડીઓ વડે મારતા જોવા મળે છે। આ વિડીયો વાયરલ થતાં સમગ્ર મામલે ઇજાગ્રસ્ત લોકોને તાત્કાલિક સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા।
નબીપુર પોલીસ મથકે આ મામલે ગંભીર નોંધ લીધી અને કાયદેસરની કાર્યવાહીના ચક્રો ગતિમાન કરી નિકોરા ગામમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે માટે પોલીસે વધારાનો બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો છે અને સ્થિતિ પર સતત ચાંપતી નજર રાખવામાં આવી રહી છે. ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા પ્લાસ્ટિક મુક્તિ માટેનું અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં નાટક દ્વારા સિંગલ યુઝ પ્લાસ્ટિક વિશે જાગૃતતા લાવવાનો પ્રયાસ કર્યો હતો. જેમાં ભરૂચના અલગ અલગ વિસ્તારમાં જેમ કે કેજે પોલિટેકનિક, જીએનએફસી કંપની, ભોલાવ બસ ડેપો, શક્તિના શાક માર્કેટ, તુલસીધામ શાક માર્કેટ, સાંઈ મંદિર જાડેશ્વર, સિટી સેન્ટર ભરૂચ, માતરિયા તળાવ તથા ધોળીકુઈ બજાર જેવા વિસ્તારોમાં નાટક દ્વારા સિંગલ યુઝ પ્લાસ્ટિક વિશે જાગૃતતા લાવવાનો પ્રયાસ કર્યો હતો. તદુપરાંત ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા દરેક જગ્યાએ બોલાવવામાં આવેલ શપથને દોહરાવી લોકોએ સંપૂર્ણપણે અમલ કરવા માટેની લોકોએ પ્રતિજ્ઞા લીધી. કેજે પોલિટેકનિકમાં વિદ્યાર્થીઓની જાગૃતતા માટે ક્વિઝ કોમ્પિટિશન, પેઇન્ટિંગ કોમ્પિટિશન રાખવામાં આવી. ભાગ લેનાર વિદ્યાર્થીઓને નવીન ફ્લોરો કંપની દહેજ દ્વારા દરેક વિદ્યાર્થીઓને કાપડની બેગ આપી સિંગલ યુઝ પ્લાસ્ટિકથી પર્યાવરણમાં થતા નુકસાન વિશે જાગૃત કરવામાં આવ્યા હતા અને કોલેજના કેમ્પસમાં વૃક્ષારોપણનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના રિજનલ ઓફિસર KN વાઘમશી સાહેબ દ્વારા પ્લાસ્ટિક મુક્ત ભારત માટેની સૌને જાગૃત કરાવ્યા હતા અને પ્લાસ્ટિકનો નિકાલ કેવી રીતે કરાય એ વિશે લોકોમાં જાગૃતતા ફેલાવી હતી. આજે આ વિશ્વ પર્યાવરણની ઉજવણીના ભાગરૂપે આજે અમે આ જોડતી કડી રૂપે આજનો જે પ્રોગ્રામ જે છે એ કેજે પોલિટેકનિકમાં ક્વિઝનો પ્રોગ્રામ રાખેલો. એમાં નવીન ફ્લોરિન અને કેજે પોલિટેકનિક સહભાગી થઈ અને આજે આપણે આ ક્વિઝનો પ્રોગ્રામ રાખેલો છે અને વૃક્ષારોપણ પણ કરેલું છે અને લોકોમાં જાગૃતિ આવે અને પ્રતિક રૂપે આપણે જ્યુટ બેગનું વિતરણ કરેલું છે, જેથી આપણે બધા સાથે મળી અને આજે જે સંકલ્પ લીધો છે આપણા રોજિંદા જીવનમાં દોહરાવીએ અને એનો મિશન લાઈફમાં જે આપણે અહીંયા નાટક રજૂ કર્યું એ નાટકમાં જે વેધક શબ્દો જે તમને કહ્યા એ ખરેખર આપણા જીવનમાં એને આપણા રોજિંદા જીવનમાં વણી લઈ અને આપણે એનો જો ખરા અર્થમાં એનો અમલ કરીશું તો આપણે જરૂર આ વખતની જે થીમ છે પ્લાસ્ટિક પોલ્યુશન એન્ડિંગ એનો આપણે જરૂર આપણે સાકાર કરી શકીશું. ભરૂચ શક્તિનાથ સર્કલ પર રોંગ સાઈડમાં ધસી આવેલ ટ્રકથી લોકો ભયભીત થયા હતા. ડ્રાઈવરે ભૂલ સ્વીકારી સ્થળ પર માફી માંગતા વાતનું શાંતિથી સમાધાન થયું હતું. ભરૂચ શહેરના શક્તિનાથ સર્કલ પર સવારે ટ્રાફિકના નિયમોનો ભંગ કરતી એક ટ્રક ફૂલ ઝડપે રોંગ સાઈડમાં ધસી આવી હતી. ટ્રકના અચાનક અને ખતરનાક પ્રવેશથી વિસ્તારના શાકભાજી વેચતા વેપારીઓ અને અન્ય રસ્તા પર હળવા વાહનો ચલાવતા લોકોમાં એક ક્ષણે ભયનો માહોલ સર્જાયો હતો. સદનસીબે જાનહાનિ ટળી, પરંતુ લોકોના જીવ વચ્ચેમાંથી બચ્યા હોવાનું જોવા મળ્યું. ટ્રકને સ્થિતિ સ્થાપિત કરીને ત્યાં હાજર લોકોએ માલિકને તાત્કાલિક ઘટના સ્થળે બોલાવ્યા. સ્થાનિક લોકો દ્વારા ટ્રકને રોંગ સાઈડ છોડીને સાચા માર્ગ પરથી પાછું જવા માટે કહેવામાં આવ્યું. ઘટના સ્થળે પહોંચેલા ડ્રાઈવરે પોતાની ભૂલ સ્વીકારી અને સર્વજન સમક્ષ માફી માંગતા વાદ વિવાદ વગર શાંતિથી નિરાકરાઈ હતી. આ ઘટનાએ ફરી એકવાર ટ્રાફિક નિયમોના પાલનનું મહત્વ અને જાહેર માર્ગો પર યોગ્ય સંભાળ રાખવાની જરૂરિયાતને પ્રકાશમાં લાવી છે. ભરૂચ જિલ્લામાં ગળખોલ લોકેશન 108 એમ્બ્યુલન્સ સેવા દ્વારા પ્રમાણિકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવામાં આવેલ છે. જેમાં ગળખોલ 108ના લોકેશન પર ફરજ બજાવતા એએમટી ઠાકોર ચહેરાજી અને પાયલોટ સંજયભાઈ ગામિત રાત્રિના 12:30 કલાકે થોડોક પણ ટાઈમ બગાડ્યા વિના જરૂરી તૈયારી કરી તરત જ કેસમાં જવા માટે રવાના થઈ ગયા હતા. ઇમરજન્સી હોવાથી ત્યાં જઈને ચેક કર્યું તો આશરે 36 વર્ષના ભાઈને ગંભીર ઇજાઓ થઈ હતી, જે માટે જરૂરી સારવાર આપી ઝડપથી દર્દીને એમ્બ્યુલન્સમાં લીધા બાદ ERCP ડોક્ટર મીત સાહેબના જણાવ્યા મુજબ સારવાર આપીને ભરૂચ સિવિલ હોસ્પિટલ પહોંચાડ્યા હતા. આ દરમિયાન એમની પાસે આશરે રોકડ રકમ 1,02,550 રૂપિયા હતા, જે ફરજ પરના એએમટી અને પાયલોટ દ્વારા ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ફરજ પર હાજર પોલીસને સોંપેલ હતા. આમ ભરૂચ જિલ્લામાં ગળખોલ 108 લોકેશન દ્વારા ફરીથી પ્રમાણિકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવામાં આવેલ છે. નેત્રંગ ખાતે ભરૂચ LCB દરોડો પાડીને નવી વસાહત વિસ્તારમાં રહેતું લિસ્ટેડ બુટલેગરના મકાનમાંથી 74,240ના દારૂ સાથે બુટલેગરને ઝડપી પાડ્યો હતો, જ્યારે દારૂનો જથ્થો આપનાર કંબોડિયા ગામનો બુટલેગર વોન્ટેડ જાહેર કરાયો છે. ભરૂચ LCB બાતમીના આધારે નેત્રંગ નગરના નવી વસાહતમાં રહેતું લિસ્ટેડ બુટલેગર મોહન કિશન વસાવાના ઘરે દરોડો પાડીને તપાસ કરી હતી. મકાનના પાછલા ભાગમાં આવેલ ઓરડીમાંથી ઇંગ્લિશ દારૂનો જથ્થો મળી આવેલ, જેની ગણતરી કરતા નાની મોટી બોટલ બિયર ટીન મળી કુલ 253 નંગ કિંમત ₹74,240નો મુદ્દામાલ સાથે બુટલેગર મોહન કિશનિયા વસાવાને ઝડપી લીધો હતો, જ્યારે તેને માલ આપનાર કંબોડિયા ગામનો પ્રવીણ ઉર્ફે બટકુ ગુલા પાટણવાડિયાને વોન્ટેડ જાહેર કરી જપ્ત કરેલ મુદ્દામાલ
નેત્રંગ પોલીસ સ્ટેશનમાં જમા કરાવી બંને વિરુદ્ધમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી ચાલુ છે. ભરૂચ જિલ્લા આરોગ્ય શાખા અને આયુષ બ્લડ બેંકના સંયુક્ત ઉપક્રમે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર જનોર ખાતે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર જે.એસ. દુલેરા, જિલ્લા ક્ષય અધિકારી ડોક્ટર વાય.એમ. માસ્ટર અને તાલુકા આરોગ્ય અધિકારી ડોક્ટર સુનિલની ઉપસ્થિતિમાં દીપ પ્રાગટ્યથી કાર્યક્રમનો પ્રારંભ થયો હતો. શિબિરમાં કુલ 75 રક્તદાતાઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. તેમાંથી 74 લોકોએ રક્તદાન કર્યું હતું. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીએ રક્તદાનનું મહત્વ સમજાવી વધુ લોકોને રક્તદાન માટે પ્રેરિત કર્યા હતા. જનોર પીએચસીના મેડિકલ ઓફિસર ડોક્ટર અનામિકા વસાવા અને આયુષ મેડિકલ ઓફિસર ડોક્ટર ફરહીન બલુચીએ કાર્યક્રમનું સંચાલન કર્યું. આરોગ્ય વિભાગના ફાર્માસિસ્ટ, MPHW, FHW, CHO અને સ્ટાફ નર્સે સક્રિય યોગદાન આપ્યું હતું, જેમાં આશા અને આશા ફેસિલિટેટર બહેનોએ પણ સહયોગ આપ્યો હતો. તાલુકા હેલ્થ સુપરવાઇઝર ગૌરવ ભાટિયાએ સહભાગી તમામ કર્મચારીઓનો આભાર માન્યો હતો. ગ્રામજનોના ઉત્સાહપૂર્ણ પ્રતિસાદથી શિબિર સફળ રહી હતી. રોજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર જનોર ખાતે જિલ્લા પંચાયત આરોગ્ય શાખા ભરૂચ અને આયુષ બ્લડ બેંકના સહયોગથી રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવેલ હતું, જેમાં CDHO સાહેબ શ્રી માનનીય ડૉક્ટર જે.એસ. દુલેરા સાહેબ, જિલ્લા ક્ષય અધિકારી ડૉક્ટર વાય.એમ. માસ્ટર સાહેબ, તાલુકા હેલ્થ ઓફિસર શ્રી ડૉક્ટર સુનિલ સિંહ સાહેબ તથા પીએચસીના મેડિકલ ઓફિસર ડૉક્ટર અનામિકા વસાવા અને આયુષ મેડિકલ ઓફિસર ડૉક્ટર ફરહીન બલુચીના માર્ગદર્શન હેઠળ રક્તદાન શિબિરને સફળ બનાવવામાં આવ્યું હતું, જેમાં બહોળી સંખ્યામાં મહિલાઓએ પણ ભાગ લીધેલ હતો અને પીએચસી જનોર ખાતે 74 જેટલા લાભાર્થીઓએ બ્લડ ડોનેટ કરી અને કેમ્પને સફળ બનાવવામાં આવ્યું હતું. અમરેલી જિલ્લાના ચલાલા પોલીસ સ્ટેશનના પોક્સોના ગુનામાં વોન્ટેડ આરોપીને ભોગ બનનાર સગીરા સાથે અંકલેશ્વર જીઆરડીસીમાંથી ભરૂચ ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઝડપી પાડ્યો હતો. અંકલેશ્વર વિસ્તારમાં પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાતમી મળેલ કે અમરેલી જિલ્લાના ચાલાલા પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 137(2), 87 તથા પોક્સો એક્ટ કલમ 18 મુજબના ગુનાનો આરોપી રમેશભાઈ રાઠવા રહેવાસી અર્જુન ફળિયા, ડોલરિયા, તાલુકો જિલ્લો છોટાઉદેપુર ભોગ બનનાર બાળકી સાથે અંકલેશ્વર જીઆરડીસીમાં માનું મંદિર પાસે આવેલ શ્રી ગણેશ FIBC કંપનીની કોલોનીમાં રહે છે અને હાલમાં બંને ત્યાં હાજર છે. બાતમીના આધારે સ્થળ પર જઈ તપાસ કરી આરોપી કિરણભાઈ રાઠવાને ભોગ બનનાર બાળા સાથે પકડી લઈ BNSS એક્ટની સંલગ્ન કલમો મુજબ કાર્યવાહી કરી વધુ તપાસ અર્થે અંકલેશ્વર જીઆરડીસી પોલીસ સ્ટેશન ખાતે સોંપી ચાલાલા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવેલ છે. હાસોટના પૌરાણિક વેરાઈ માતાના મંદિરે દ્વિતીય પાટોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. હાસોટ સ્થિત પૌરાણિક વેરાઈ માતાના મંદિરના દ્વિતીય પાટોત્સવ નિમિત્તે એક ચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. યજ્ઞની પૂર્ણાહુતિ બાદ માતાજીની શોભાયાત્રા ટ્રેક્ટરમાં કાઢવામાં આવી હતી. શોભાયાત્રા માતાજીના મંદિરેથી રત્નેશ્વર મહાદેવ મંદિર થઈ ગાંધી ચોક, સોની ફળિયા, રાજાલાલના ચકલા થઈ પોલીસ ચોકી સર્કલ થઈ વેરાઈ માતાના મંદિરે પરત ફરી હતી. શોભાયાત્રામાં ભાવિક ભક્તો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી માતાજીના દર્શનનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી. દરમિયાન મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું. સમાચાર પૂર્ણ કરતા પહેલા ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. દસ વર્ષથી પાણી વિહોણું વાગરાનું વેંગણી ગામ. તંત્રની નિષ્ક્રિયતા સામે ગ્રામજનોનો ફાટી પડેલો રોષ. આત્મવિલોપનની ચીમકી સાથે સ્થાનિકનો વિરોધ કરતા પોલીસે અટકાવ્યા. વાગરાના ધારાસભ્યની સમસ્યાના નિવારણ માટેની કાર્યવાહી ચાલુ છે. 1 માસની મુદ્દત માંગી હતી. હાલ પૂરતું ટેન્કર માટે પણ કહ્યું હતું. ચાવજ ગામે ખુલ્લી ગટરમાં જ ખાડકુવાનું મળમૂત્ર ભરેલું ટેન્કર ખાલી કરાયું. વિડીયો વાયરલ. ભરૂચમાં ખાડકુવાનું મળમૂત્ર લઈ જતા ટેન્કર ચાલકો બેફામ બન્યા. ચાવજ ગામે ખુલ્લી ગટરમાં જ મળમૂત્ર ભરેલું ટેન્કર ખાલી કરતા રોગચાળાનો ભય. સાગબારા તાલુકાના કુલવણ ગામના ભાગડે બાળકો રમતા હતા. ત્યાંથી દીપડો 9 વર્ષની બાળકીને ખેંચી જતા બાળકીનું કરુણ મોત. બાળકીના પિતા તેની પાછળ દોડ્યા ત્યારે દીપડાએ બાળકીને નજીકના ખેતરમાં છોડીને જતો રહ્યો. બાળકીના મૃતદેહને સાગબારા હોસ્પિટલમાં લાવવામાં આવી. કોઈ ડોક્ટર નથી અને PM પણ ન થતા ગ્રામજનો રોષે ભરાયા. ભરૂચના તવરા ગામમાં અનેક માળખાકીય સુવિધાનો અભાવ. ગ્રામ પંચાયતના 5000થી વધુ મતદારોને આવનાર સરપંચ ગામને માળખાકીય સુવિધા પૂરી પાડશે તેવી આશા. આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાનો વહીવટી તંત્ર પર આક્ષેપ. તંત્રનું દબાણ દૂર કરવાનું એકતરફી વલણ. આમ આદમી પાર્ટીનો ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાની કલેક્ટરને રજૂઆત.
ભરૂચ ઇન્ડિયન ડેન્ટલ એસોસિએશન દ્વારા જિલ્લામાં પ્રથમવાર વિશાળ સ્તરે મફત ચેકઅપ કેમ્પ. જિલ્લાના 10 થી વધુ ડેન્ટલ ક્લિનિક ખાતે 120 દંત ચિકિત્સકો સેવા આપશે. આ હતા આજના સમાચાર. આવતીકાલે નવા સમાચારોને લઈને આપના સમક્ષ પુનઃ ઉપસ્થિત થઈશું. ત્યાં સુધી સમાચાર ભરૂચની ટીમને રજા આપશો. નમસ્કાર.